થાઇલેન્ડની રાજધાની બેંકોકની એક હોટલમાંથી 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્ય બેંકોકની લક્ઝરી હોટેલ હયાતમાં બની હતી. સ્થાનિક મીડિયાનો દાવો કરી રહી છે કે હોટેલની અંદર ફાયરિંગ થયું છે. જો કે પોલીસે આ વાતને નકારી કાઢી છે. તેમને ગોળીબારના કોઈ પુરાવા મળ્યા નથી. હાલ પોલીસ તમામ 6 લોકોની ઝેરપીને હત્યા કરવાના એંગલથી તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હોટેલના સ્ટાફે જઈને તપાસ કરતા 5મા માળે બધા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જો કે મૃતકોના શરીર પર કોઈ પણ પ્રકારની હિંસાના નિશાન જોવા મળ્યા નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ ચોરીનો મામલો પણ નથી લાગતો. પોલીસને મૃતકના રૂમની અંદરના કપમાંથી સફેદ પાવડરના નિશાન મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે તે ઝેર હોઈ શકે. મહત્વનું છે કે આ તમામ વિયેતનામના નાગરિક છે, જેમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આમાંથી 2 લોકો અમેરિકાની બેવડી નાગરિકતા પણ ધરાવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.